साहेब बंदगी साहेब सदगुरु कबीर साहेब कहे कि सरवर तरवर संत जन ने चौथा वर्षे में परमारथ के कारणे चारो धर्या दे। सदगुरु कबीर साहेब कहे कि वृक्ष झाड़ અને સરોવર અને સંત અને ચોથો વરસાદ, આ ચારે જણે પરમાર્થ માટે જડ પોતાના દેહ ધર્યા છે. આ ચારો જણાએ આ સૃષ્ટિ માટે દેહ ધારણ કરેલા છે. જગતને ઉપદેશ માટે સદગુરુ કબીર સાહેબ કહે કે સૃષ્ટિમાં અમુક લોકો પરોપકારને માટે જ જાણે છે, પોતાના દેહ ધરે છે. આવા પરોપકારી જીવોનો સમાજ, આવા પરોપકારી જીવોનો સમાજ પણ ઘણો ઉપકાર છે. સાહેબ કહે છે વૃક્ષ ફળ તો આપે જ, ફળ તો આપે જ છે, ફળ તો બીજાને આપે જ છે, સાથે લોકોને છાંયડો આપે છે. તેના લાકડા વગેરે એક એક અંગનો માનવ સમાજના લાભ માટે ઉપયોગ છે. સરોવર તેનું પાણી પીને જીવ જંતુઓ પોતાની તરસ બુજાવે છે. અને વૃક્ષોને પણ પાણી મળતું હોય છે. આમ અનેક જીવોનું તેનો આશ્રય સ્થાન છે. સંતજન પોતાનું આખું જીવન સમાજ સેવામાં ખર્ચી નાખે, જીવોની તારવાની વાત કરે. મનુષ્ય અવળે માર્ગે જતા હોય તેને સીધા રસ્તા પર લાવનારનું સંતજનનું કામ છે. એટલે જ કીધું છે કે આગ લગી આકાશ में झर पड़े अंगार, संत ना होता जगत में तो जल मरता संसार. આ જગતમાં સંતો ના હોત તો જગતને ઉપદેશ કોણ આપત? સંસાર અવળે માર્ગે અવળા રસ્તે જાત. માટે સંતજને પોતાનું આખું જીવન સમાજ સેવામાં, સમાજને સાચા રસ્તા ઉપર લાવવા માટે ખર્ચી નાખે છે. અને વરસાદ દ્વારા આખી સૃષ્ટિને અન્ન પૂરું પડે. વરસાદથી આખી દુનિયા, સૃષ્ટિના આ ચારે પરિબળો પોતાના માટે નહીં પરંતુ લોકોના ભલા માટે અસ્તિત્વ ધરાવે છે. આવા પરમાર્થી જીવોના આપણે જેટલો આભાર માનીએ તેટલો ઓછો પડે છે. સાહેબ કહે તરવર કદી ન ફળ બખે નદી ન છીચે નીર, પરમારથ કે કારણે સંતો ઘસે શરીર. સદગુરુ કબીર સાહેબ કહે છે કે વૃક્ષ પોતાના ફળો પોતે કદી ખાતું નથી અને નદી પોતાનું પાણી સંઘરતી નથી.
તે જ રીતે પરમાર્થના માટે સંતો પોતાનું શરીર ઘસી નાખે છે. પરોપકાર કરવો એ સંત મહાપુરુષોનો, પરોપકાર કરવો એ સાચા સંત મહાપુરુષોનો સ્વભાવ જ હોવો છે. વૃક્ષ પોતાના ફળો પોતે નહીં ખાતા, બીજાને આપે છે. નદી પાણીનો સંગ્રહ કરતી નથી, લોકોને તે પોતાને વિવિધ રીતે ઉપયોગ કરે છે. સદગુરુ કબીર સાહેબ કહે છે, તેવી જ રીતે સંત મહાપુરુષો લોક કલ્યાણના કાર્યોમાં પોતાનું શરીર ઘસી નાખે છે. તેઓનું આખું જીવન પરોપકારમાં જ વીતી જાય છે. આમ જેવો સ્વભાવ પરોપકાર કરવાનો છે, તે વ્યક્તિ સંતની કોટીની છે. એમાં ના નહીં. સાહેબ બંદગી, સાહેબ.